સામાજિક વિજ્ઞાન, ધોરણ 8, પાઠ 3 ભારતમાં રાષ્ટ્રવાદ. આપણે અગાઉના લેક્ચરમાં શું ભણ્યા હતા? તો તમે એવું કહેશો મેડમ આપણે લાલ, બાલ અને પાલ ત્રિપુટી નામ વિશે આપણે સમજ્યા હતા. લોકમાન્ય તિલક, બાળ ગંગાધર તિલક જે અને બિપિનચંદ્ર પાલ જેઓ બંગાળના હતા, બરાબર. હવે આજે આપણે મુસ્લિમ લીગની સ્થાપના કોણે કરી, ક્યારે કરી, એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા સેમેસ્ટરમાં જોયું હતું કે અંગ્રેજોએ કેવી નીતિ અપનાવી હતી. ભારતની પ્રજાનું જે થવું હોય થાય, પણ કોઈ પણ ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાનું. અને અંગ્રેજોએ નીતિ અપનાવી હતી ભાગલા પાડો અને રાજ કરો. અંદર અંદર રાજાઓને લડાઈ ઝઘડા કરાવતા અને પોતે ફાવી જતા, પોતાને જે જોઈતું હતું તેવું મળી જતું હતું. અને આપણે ખ્યાલ છે, જે હમણાં 2 લેક્ચર પહેલા ભણ્યા હતા, એક લેક્ચર પહેલા, કે લોર્ડ કર્ઝન બંગાળના ભાગલા પડાવ્યા હતા. ક્યારે? 1905માં. ભાગલા પાડો અને રાજ કરો નીતિ અપનાવી હતી. બંગાળના પણ ભાગલા પાડી દીધા, જેથી શું થાય? કોમવાદને ઉત્તેજન મળે. બંગાળ પ્રાંત તો મોટો જ હતો, એટલે વહીવટ કરવો મુશ્કેલ હતો, એ આપણે સમજ્યા હતા. હવે મુસ્લિમ લીગની સ્થાપના 1906માં થઈ. પહેલું 1905માં, બંગાળના ભાગલા 1905માં. હવે આ જે છે મુસ્લિમ લીગની સ્થાપના 1906માં થઈ. હવે આપણે આજે અત્યારે આ ટોપિક સમજવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, જો અંગ્રેજોએ તો ભારતમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. અને આપણા ભારત દેશમાં આપણા નેતાઓએ વર્તમાનપત્રો દ્વારા, લોકગીતો દ્વારા, પોતાના ભાષણો દ્વારા ભારતમાં રાષ્ટ્રવાદને ઉત્તેજન મળે તેવી પ્રેરણા પ્રજાને આપી, ભાષણો દ્વારા, લોકગીતો દ્વારા. પરંતુ અંગ્રેજોને આ ખૂંચતું હતું, એટલે અંગ્રેજોએ જે રાષ્ટ્રીય ચેતના જે છે એ તોડવાનો પ્રયત્ન કર્યો. અને તેથી શું કર્યું? મુસ્લિમોને એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. એકાવતરું જ કહેવાય કે મુસ્લિમોને ભડકાવે, મુસ્લિમોને એક સંગઠન બનાવવાનું કહ્યું, એકતા બનાવવાનું કહ્યું મુસ્લિમો, જેથી શું થાય? કોમવાદ થાય, હિન્દુ મુસ્લિમમાં ઝઘડા થાય. આ કામ એને કર્યું અંગ્રેજોએ. મુસ્લિમોને એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. અને પરિણામ શું આવે છે? તો કે 1906માં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. ખાલી જગ્યામાં પૂછાય, એક શબ્દમાં જવાબ પૂછાય, ક્યાં સ્થપાઈ હતી મુસ્લિમ લીગની સ્થાપના? તો કે ઢાકામાં. કઈ સાલમાં? તો કે 1906માં સ્થપાઈ હતી. ખરા ખોટામાં પણ પૂછાઈ શકે. મુસ્લિમ લીગની સ્થાપના બંગાળમાં થઈ હતી, બંગાળ પણ ઢાકા કહ્યું છે. તો શું આવે આપણે વિચારવાનું. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ. તો મુસ્લિમોને જે ધાર્મિક વડા હતા, આગા ખાન, જે ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન, વાઇસરોય મિન્ટો અને તેના એક ખાનગી મંત્રી હતા. તે મંત્રીનું નામ છે ડનલોપ સ્મિથ. ડનલોપ સ્મિથ મહત્વની ભૂમિકા ભજવી હતી. શામાં? તો કે આ મુસ્લિમોને સંગઠન કરવામાં, આ ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ તેમાં. આ ફરી એકવાર સમજીએ. મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ હતા સલીમુલ્લાહ ખાન, અને વાઇસરોય મિન્ટો. આ નામ તો યાદ રાખવાનું છે. હિસ્ટ્રી આપણે ક્યારેય બદલાતી નથી. તમે આગળ જશો ત્યારે પણ આ વસ્તુ આવશે ને આવશે જ.
વાઇસરોય મિન્ટો અને તેના મંત્રી ખાનગી મંત્રી જે છે તેઓનું નામ હતું ડનલોપ સ્મિથ. આ મહત્વની ભૂમિકા ભજવી હતી. અને હવે આપણે આગળ જોઈએ હોમ રૂલ આંદોલન, ગૃહ સ્વરાજ. શું કહેવાય છે એને? ગૃહ સ્વરાજ. જે 1916 આપણને સાલ આપી છે 1916. તો હવે આપણે લાલ, પાલ અને પાલ 3 ત્રિપુટી વિશે ભણ્યા હતા. તેઓએ પણ પોતાના અખબારમાં લેખો લખ્યા હતા. ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદયમાં ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી. અને એપ્રિલ મહિનામાં 1916માં બાળ ગંગાધર ટિળકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી. ક્યાં કરી? કોને કરી? કઈ સાલે કરી? હોમ રૂલ આંદોલન, ગૃહ સ્વરાજ 1916. બાળ ગંગાધર ટિળકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી. હું 2 વાર બોલી, તમારા નોટબુકમાં તો લખાઈ ગયું હશે. 2 વાર બોલી તો એટલે આમાં લખાઈ ગયું હશે. હવે આગળ જોઈએ. એમને એક મંત્ર, એક સૂત્ર આપ્યું. કયું? સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ. આ સૂત્રની આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી. શું સૂત્ર આપ્યું હતું? કયો મંત્ર એમ કહી શકાય? સ્વરાજ છે, આપણું જે પોતાનું રાજ છે તે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ. આ એમને સૂત્ર આપ્યું. ટિળકે કેસરી અને મરાઠા અખબારમાં લેખો લખ્યા હતા. સમાચાર પત્રો, વર્તમાન પત્રો જે કહ્યો તે. તો કેસરી અને મરાઠા એ 2 એમના અખબાર છે. અને રાષ્ટ્રવાદને આગળ વધવા માટે, જાગૃતિ ફેલાવવા માટે એવા લેખો લખ્યા. તેમણે પોતાના ભાષણો દ્વારા, લોકગીતો દ્વારા, ભાષણો તો આપ્યા, લોકગીતો દ્વારા નારાઓ ગુંજતા કર્યા અને લોકમત મેળવ્યું. ટિળકે આ કામ મહત્વનું એવું કામ કર્યું છે કે ભારતમાં હવે અંગ્રેજોને હાંકી કાઢવાના છે. ભારતને પોતાનું બંધારણીય પ્રમાણે સ્વરાજ જોઈએ, એમના હક જોઈએ, સ્વશાસન જોઈએ, અંગ્રેજોનું નહીં. હવે એક ઉદાહરણ આપું. આપણા ઘરમાં કોઈ મહેમાન આવે છે તો મહેમાન રહે તો સારું છે, 2-4 દિવસ રહે તો સારું છે, પણ પછી આગળ જતા એ કાયમ રહે અને આપણા ઉપર હક કરે અને આપણે તો એવું અંદરથી એવું લાગે કે આપણે ઘર છોડીને જતા રહીએ, એવી ફિલિંગ થાય ત્યારે સમજવાનું કે આ લોકોનો બહુ ઉગ્ર વાતાવરણ કરવામાં માહિર થઈ ગયા છે. તો અંગ્રેજોનું આવું જ કંઈક હતું કે ભારતની જે પ્રજા હતી તેને અતિશય ગુલામોની પીડા આપી હતી, ગુલામીની જંજીરોમાં જકડી દીધા હતા. આપણા આ આગેવાનોએ ઉગ્ર આંદોલન કર્યા હતા અને આ સમય દરમિયાન ટિળકને લોકમાન્ય જે તિલક છે તે લોકમાન્ય તરીકે ઓળખાવ્યા. ત્યારથી તેમને લોકમાન્યનું બિરુદ મળ્યું. તેનું બિરુદ મળ્યું, લોકમાન્યનું બિરુદ મળ્યું. અને આગળ જતા એની પેસેન્ટ મદ્રાસ, આજે આપણે તેને ચેન્નઈ કહીએ છીએ, જૂનું નામ મદ્રાસ હતું. તો આજે મદ્રાસમાં સપ્ટેમ્બર મહિનામાં 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી. મદ્રાસમાં કરી, કોણે કરી?
એની પેસેન્ટે કરી. વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયન હોમ રૂલ અને હોમ રૂલ લીગ આ બંને સંસ્થા, કઈ બે સંસ્થા? ઇન્ડિયન હોમ રૂલ અને હોમ રૂલ લીગ. આ બંને સંસ્થાનો મુખ્ય હેતુ એક જ હતો. કયો હતો? બંધારણીય માર્ગે હોમ રૂલ મેળવવાનો હતો. એટલે કાયદેસર ઇનામ તરીકે આપો એવી રીતે નહીં, કાયદેસરનો જે બંધારણ રીતે બંધારણના માર્ગે હોમ રૂલ મેળવવાનો હતો. બંધારણ આપણે પહેલા સેમેસ્ટરમાં સમજી ગયા હતા કે બંધારણ શું છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. એમાં કયા સભ્યો હતા એના વિશે પણ આપણે માહિતી મેળવી હતી. કેટલા દિવસ ચાલી હતી બંધારણ એ પણ આપણને ખ્યાલ છે. હવે આ એની પેસેન્ટ છે, એની પેસેન્ટ તેમના સાપ્તાહિક, કઈ છે સાપ્તાહિક? ધી કોમનવેલ્થ અને દૈનિક એટલે દરરોજનું, સાપ્તાહિક એટલે અઠવાડિયામાં એકવાર, અને દૈનિક એટલે દરરોજનું ન્યૂ ઇન્ડિયા માં લેખો લખ્યા. શું લેખો લખ્યા? એમના જે વિચારો હતા તે એમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા. ભારતમાં રાષ્ટ્રવાદ ઉદય થવાનો એક મહત્વનો ફાળો ભજવ્યો હતો. વર્તમાનપત્ર, અખબાર જે કહીએ છીએ તે, અને નારા, લોકગીત, ભાષણો ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. અને એની પેસેન્ટે બ્રિટિશ સરકારને હિંદને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય વહેલી તકે આપવા અનુરોધ કર્યો કે અમને અમારું શાસન વહેલી તકે મળે એવો અનુરોધ કરો. હવે ઉદાહરણ તરીકે જો તમને એક વસ્તુ જોતી હોય તો તમે કેવું, મમ્મી પપ્પા મને કહો કે નહીં, મને આ વહેલી તકે જોઈએ છે, એના વગર હવે નહીં ચાલે. તો આ તો આખો ભારત દેશ છે, આપણો પોતાનો દેશ છે, અમને અમારું શાસન જોઈએ છે અને પણ વહેલી તકે. આપણને આપણી પોતાની વસ્તુ હોય તેની લાગણી કેવી હોય, એની જે ફિલિંગ હોય કેવી અલગ હોય કે આ મારું છે, એ એક ભાવના પેદા થાય છે. તો આપણો ભારત દેશ પોતાનો હોય અને બીજા રાજ કરે તો આપણાથી સહન થાય નહીં, બરાબર? એટલે હિંદને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય વહેલી તકે આપવા અનુરોધ કર્યો એની પેસેન્ટે. અને એની પેસેન્ટને કોંગ્રેસનો અને મુસ્લિમ લીગ જે છે એ હોમ રૂલ આંદોલનને ટેકો આપ્યો, એટલે કે સાથ આપ્યો. આ જે સંસ્થા છે એને કોંગ્રેસ અને મુસ્લિમ લીગ જે છે, મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને સાથ આપ્યો. અને આ જે સાથ આપ્યો અને તેના કારણે મદ્રાસની સરકાર ચોંકી ગઈ, એમને નવાઈ લાગી. એની પેસેન્ટે આવું આંદોલન ચલાવ્યું તેના માટે તો મદ્રાસ સરકારે એની પેસેન્ટની ધરપકડ કરી. આ આંદોલન ચલાવ્યું તેના કારણે એની પેસેન્ટને ધરપકડ કરી જેલમાં પૂર્યા. ક્યાં પૂર્યા? તો કે તેમને ઉટા કામંડમાં નજરકેદ રાખવામાં આવે. શું નામ છે? ઉટા કામંડમાં નજરકેદ રાખવામાં આવે. અને એની પેસેન્ટને ધરપકડ કરી જેલમાં પૂરવામાં આવ્યા. તેથી ભારત દેશમાં પ્રજાએ સભાઓ ભરી, ઉગ્ર વિરોધ પ્રકટ કર્યો અને સરઘોષો નીકળ્યા. ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અને અંતે એની પેસેન્ટને છોડી મૂકવામાં આવે છે, કારણ કે એ વિરોધ ઉગ્ર પ્રમાણમાં હતો. તેથી એની પેસેન્ટને છોડી મૂકવામાં આવે છે. હવે થોડુંક આપણે જાણીએ એની પેસેન્ટ વિશે. આપણે આગળ પણ જાણવાનું છે, આપણે બહુ બધા પ્રકરણ છે એમાં આવશે જ. એમાં થોડુંક આજે જાણીએ કે એની બેસેન્ટને ડિસેમ્બર 1917માં કલકત્તા મુકામે ભરાયેલ કોંગ્રેસના અધિવેશનમાં સૌપ્રથમ મહિલા હતા. એનું નામ છે એની બેસેન્ટ.
એની બેસેન્ટને સૌપ્રથમ મહિલા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, હવે અત્યારનો આપણો ટોપિક છે લખનૌ કરાર 1916. લખનૌ કરાર એટલે શું? તો તમારે એટલું યાદ રાખવાનું કે નામ શું છે? લખનૌ. તો ત્યાં જે કરાર થયા તેથી તેને લખનૌ કરાર કહેવાય છે. સમજાય? હવે આપણે આગળ વધીએ. આ કરારમાં ઈસવીસન 1915 કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એક સાથે મુંબઈમાં અધિવેશન ભર્યું. અધિવેશન એટલે આપણે સમજવા માટે મીટિંગ રાખો, સભા રાખો. એ શબ્દ સમજીએ કે અધિવેશન ભર્યું, એક સાથે ભર્યું મુંબઈમાં. અને એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશન એક સાથે લખનૌમાં રાખ્યું. ક્યાં રાખ્યા? લખનૌમાં રાખ્યા. અને આ લખનૌમાં મળેલું જે કોંગ્રેસનું અધિવેશનમાં લોકમાન્ય ટિળકે પણ હાજરી આપી હતી. અને જે 1907માં જ્યારે સુરતમાં કોંગ્રેસનું અધિવેશનમાં મવાડવાદી અને જહાલવાદી જૂથ જ્યારે અલગ પડ્યા હતા ત્યારે પછી આ કરાર જ્યારે લખનૌમાં જે અધિવેશન ભરાયું તેમાં જહાલવાદી અને મહાલવાદી એક થઈ ગયા. 1907માં સુરતમાં જ્યારે અધિવેશન ભરાયું, કારણ કે બંનેની વિચારધારા અલગ હતી. આ માવાડવાદી છે તે નરમ વિચારસરણી ધરાવતા હતા, નરમ વલણ ધરાવતા હતા અને બંધારણીય હકો પ્રમાણે સ્વરાજ મેળવવા માંગતા હતા. અને આ જહાલવાદી છે તેઓ ઉગ્ર આંદોલન દ્વારા વિરોધ કરતા હતા. એટલે બંનેની વિચારસરણી અલગ હતી, તેથી ત્યારે જુદા પડ્યા હતા. હવે 1916માં આ બંને જૂથ એક થઈ ગયા. હવે આપણે આગળ વધીએ. આ કોંગ્રેસ અને મુસ્લિમ લીગના જે નેતાઓએ ઈસવીસન 1916માં લખનૌ મુકામે સમજૂતી કરી. કોને કોને સમજૂતી કરી? તો કે કોંગ્રેસ અને મુસ્લિમ બંનેના નેતાઓએ લખનૌમાં કરાર કર્યા. તેથી લખનૌ કરાર તરીકે જાણીતા થયા. આપણો પ્રશ્ન હતો લખનૌ કરાર એટલે શું? લખનૌ કરાર નામ કેવી રીતે પડ્યું? જે અધિવેશન લખનૌમાં ભરાયું તેથી લખનૌ કરાર કહેવાય છે. અને તે અધિવેશનમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને નેતાઓએ સમજૂતીના કરાર કર્યો, તેથી લખનૌ કરાર કહેવાય છે. હવે કરાર શેના માટે? તો કે ભારત દેશના રાષ્ટ્રના હિત માટે જે મહત્વ આપવાનું હતું. શું હતું ખાસ મહત્વ? તો કે રાષ્ટ્રનું હિત શામાં રહેલું છે. આપણે અંદર ઝઘડા કરીશું તો કશો મેળ પડવાનો નથી. આપણો મેઇન જે શું છે? રાષ્ટ્રના હિત માટે. તો આ કરારથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે રાજકીય પક્ષો તરીકે રાષ્ટ્રના હિતને મહત્વ આપ્યું. કે આપણું મહત્વનું એક જ અત્યારે ધ્યેય છે કે ભારત દેશને આઝાદ કરાવવાનું, ભારત દેશમાંથી અંગ્રેજોને બહાર કાઢવાના, ભારત દેશને પોતાના બંધારણીય પ્રમાણે સ્વશાસન મળે, રાષ્ટ્રને હિત તેમાં રહેલું છે. અને તેથી જ આ બંને એક થયા, રાષ્ટ્રના હિતને વિચાર આવ્યો અને તેથી સ્વરાજ માટેની લડતને બળ મળ્યું, તાકાત આવી અને આગળ ઉગ્ર આંદોલન બને છે અને આગળ નવી પ્રેરણા પણ મળે છે પ્રજાને પણ, અને આ બળ મળ્યું આ કરારથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવતા દિવસે પછીના લેક્ચરમાં સુભાષચંદ્ર બોઝ વિશે ભણીશું, જે આપણે પાઠ્યપુસ્તકમાં તેમનું ચિત્ર પણ આપેલું છે. તો આજે આટલું જ. ઓકે, થેન્ક યુ.